મોટે ભાગે તમે જોયું હશે કે ગર્ભવતી માનો સ્વભાવ થોડા ઘણા અંશે બદલાઈ જાય છે અને તેનું કારણ ખુદ તેને પણ નથી ખબર હોતું, પરંતુ તેની પાછળ એક બહુ ઊંડો વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. પ્રેગ્નન્સીમાં સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ઓક્સિટોસિન જેવા હોર્મોન્સ અચાનક જ ઘણા વધી જાય છે અને આ હોર્મોન્સ સીધા તેના મગજના ઇમોશન સેન્ટર પર અસર કરે છે. ઓમ ગર્ભમ ધારયામિ અહમ માતૃશક્તિએ નમઃ, અર્થાત હું માતૃશક્તિના આશીર્વાદથી ગર્ભનું સંરક્ષણ કરું છું. વેદોમાં કહેવામાં આવ્યું છે, આ સમય દરમિયાન માની અંદર માતૃશક્તિ જાગૃત થાય છે. પ્રકૃતિ એક માને તૈયાર કરી રહી છે. તેના કારણે નાની નાની વાતે રડવું, વધારે સંવેદનશીલ થવું, ક્યારેક ગુસ્સો, ક્યારેક ખૂબ પ્રેમ, આ બધું થવા લાગે છે. એટલે આ કોઈ નબળાઈ નથી, આ તો કુદરતનો રસ્તો છે જેથી માં વધારે પ્રોટેક્ટિવ અને કેરિંગ બને. વિજ્ઞાન અનુસાર આ હોર્મોન્સ બદલાવાથી માના મગજમાં નવા મધરિંગ સર્કિટ્સ બને છે જે તેને જન્મ પહેલા જ માતા બનવા માટે તૈયાર કરે છે. એટલે આ સમય દરમિયાન માને પ્રેમ આપો, હૂંફ આપો, શાંતિ આપો અને પવિત્ર વાતાવરણ આપો, કારણ કે ગર્ભવતી માની દરેક લાગણીઓ તેના બાળક સુધી પહોંચે છે અને માના મનની દરેક તરંગ શિશુના જીવનની પાયાની ઈંટ બની રહી છે.